દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના સેઢાખાઈ ગામમાં પ્રેમ લગ્નના કારણે એક બાવાજી યુવાનનો ભોગ લેવાયો છે। હત્યાના આ બનાવમાં પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી લીધી છે। મૃતક યાજ્ઞિક લક્ષ્મીદાસ દુધરેજિયાના માતા નિર્મળાબેન દુધરેજિયાની ફરિયાદના આધારે પોલીસે આ હત્યાનો ગુનો નોંધ્યો હતો। 1.5 વર્ષ પહેલા મૃતક યાજ્ઞિક અને આરોપીઓના પરિવારની યુવતી રઝમાએ ભાગીને પ્રેમ લગ્ન કરી લીધા હતા। તાજેતરમાં આ દંપતીને ત્યાં બાળકીનો જન્મ થયો છે। ત્યારબાદ હત્યાના આ બનાવમાં આ કમનસીબ બાળકીના પિતાનો ભોગ લેવાઈ ગયો છે। દ્વારકા જિલ્લાના ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિએ આ અંગે આપેલી ટૂંકી વિગતો અત્રે પ્રસ્તુત છે। તારીખ 3 ઓગસ્ટ 2024ના રોજ ભાણવડ પોલીસ સ્ટેશનમાં સેઢાખાઈ ગામે એક ખૂન મર્ડરનો બનાવ બનેલો હતો, જેની ટૂંક વિગત એવી રહી છે કે ગામના યાજ્ઞિકદાસ લક્ષ્મીદાસ દુધરેજિયા ઉંમર વર્ષ 24 ગામના ઈશાભાઈ અબુભાઈ દેથાની દીકરી રજમા સાથે પ્રેમ સંબંધ હોય અને પ્રેમ લગ્ન કરેલા હોય એ જૂની બાબતનું મનદુખ રાખી રઝમાબેનના ભાઈ સાજિદ ઈશાભાઈ દેથા, સલીમ હુસેમાઈ દેથા, જુમાભાઈ મુસાભાઈ દેથા, આદમ મુસાભાઈ, ઓસમાણ મુસાભાઈ, હોથી કાસમ ઉર્ફે ડાડો વગેરે એક સંપ થઈ આરોપીને મારવાના ઈરાદે કુહાડી, લોખંડની પાઇપો, લાકડીઓ જેવા મારક હથિયારો ધારણ કરી એને મરણ જનારને ગંભીર ઈજાઓ પહોંચાડી અને મૃત્યુ નિપજાવેલ છે, જે બાબતનો તાત્કાલિક ભાણવડ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવેલો છે। આરોપીઓની ભાણવડ પોલીસ સ્ટેશન એલસીબી તેમજ એસઓજીની વિવિધ ટીમો બનાવી તાત્કાલિક હસ્તગત કરવાની કાર્યવાહી કરી લીધેલી છે। તમામ આરોપીઓ અત્યારે હસ્તગત થઈ ગયા છે, જેની આગળ ધોરણસર અટક કરી પીએસઆઈ શ્રી કે મારું નાઓ તપાસ ચલાવી રહેલા છે।